નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે તમારે શું કરવાનું છે, આ વિડીયોની લિંકને શેર કરવાની છે તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે કોલકાતા મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી, એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22મી ઓગસ્ટના રોજ કોલકાતાના મેટ્રોના યલો લાઇન પર ભૂગર્ભ જય હિન્દ એરપોર્ટ મેટ્રો સ્ટેશન અને નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું. આ દેશનું સૌથી મોટું ભૂગર્ભ મેટ્રો યાર્ડ છે. આ સાથે ગ્રીન લાઇન પર સિયાલદા એસ્પ્લેનેડ અને ઓરેન્જ લાઇન પર વાત કરીએ તો બેલાઘાટા હેમંત મુખોપાધ્યાય સેક્શન એનું પર લોકાર્પણ કર્યું. કોલકાતા મેટ્રો ભારતની પ્રથમ મેટ્રો નેટવર્ક છે. તમારા માટે પ્રશ્ન છે, એની શરૂઆત ક્યારે થઈ, કયા વર્ષમાં થઈ, કમેન્ટમાં લખજો. ગ્રીન લાઇન્સના લોન્ચ સાથે તે એશિયાની પ્રથમ અંડર વોટર પાણીની અંદર દોડતી મેટ્રો સેવા બની ગઈ છે. સ્ટેશન પર 48 મીટર ભૂગર્ભ મેટ્રો યાર્ડ પણ બનાવવામાં આવ્યું છે, જે ભારતનું સૌથી મોટું યાર્ડ છે. 1972થી 2014 સુધી મેટ્રો નેટવર્ક 28 કિલોમીટર હતું. 2025 સુધીમાં વધીને 31 કિલોમીટર થઈ ગયું છે. 22 ઓગસ્ટના રોજ ઉદ્ઘાટન બાદ તેમાં 14 કિલોમીટર વધુ ઉમેરવામાં આવે છે, એટલે ટોટલ જોશો તો 73 કિલોમીટર સુધી પહોંચી જશે. બરાબર છે, આ પહોંચવાનું છે ઇન ફ્યુચર. જો ભારતમાં સૌથી મોટામાં મોટી મેટ્રો પૂછે ને, સૌથી મોટી મેટ્રો, તો એ નવી દિલ્હીની આવશે. સૌથી જૂની તો કોલકાતાની. કયા વર્ષની તમારે કહેવાની? અને ભારતમાં પ્રથમ વોટર મેટ્રો તો કેરળના કોચીમાં. યાદ રાખજો. દર વર્ષે મહિલા સમાનતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ શું આવશે? 26 ઓગસ્ટ, એટલે કે આજનો દિવસ. તો અમેરિકામાં દર વર્ષે 26 ઓગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ એટલે કે વુમન્સ ઇક્વાલિટી ડે મનાવવામાં આવે છે, જે 1971થી ઉજવવામાં આવે છે. અને આ તારીખની પસંદગી અમેરિકાના બંધારણમાં 19મા નંબરનો સુધારો થયો હતો, એની વર્ષગાંઠની ઉજવણી માટે કરવામાં આવે છે. 1920માં મહિલાઓને મત આપવાનો અધિકાર, વુમન રાઇટ ટુ વોટ આપવામાં આવ્યો હતો. એના માટે મહિલાઓ માટે સમાનતાના દરજ્જા માટે સતત લડત આપનાર મહિલા વકીલ બેલા અબઝુગના એમના પ્રયાસોથી 26 ઓગસ્ટ 1971થી મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ છે કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરીએ મનાવીએ છીએ. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકર છે. તમારા માટે પ્રશ્ન એવો છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. આંતરરાષ્ટ્રીય ડોગ ડે એ પણ આજે છે 26મી ઓગસ્ટ. તો આંતરરાષ્ટ્રીય ડોગ દિવસની કલ્પના સૌપ્રથમ 2004માં પ્રાણી પ્રેમી એડવોકેટ કોલિન પેજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય વિચાર એ છે કે કૂતરાઓ આપણા જીવનમાં જે પ્રેમ, ખુશી અને સાથીદારી લાવે છે તેની પ્રશંસા કરવી અને સ્વીકારવી.
કોલિન પેજનો ધ્યેય એવો હતો કે કૂતરાઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને પ્રકાશિત કરવાનો, એમનો બચાવ કરવાનો અને દત્તકને પ્રોત્સાહન આપવાનું હતું. વિશ્વભરમાં ડોગની કૂતરાઓની 50 જેટલી માન્યતા પ્રાપ્ત નસલ પાળવા માટેની જાણીતી છે. બુલડોગ, જર્મન શેફર્ડ, લાબ્રાડોર, પછી સાઇરિયન હસ્કી, પગ, ડોબરમેન, ગોલ્ડન રેટ્રીવર, પોમેરિયન, આ બધી જેવી કૂતરાઓની જાતો છે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રશિયાના 3 દિવસની મુલાકાતે. તો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રશિયાના 3 દિવસે પ્રવાસે આવશે. ડોક્ટર જયશંકર એ રશિયાનું કેપિટલ મોસ્કોમાં ભારત રશિયા આંતર સરકારી આયોગના વેપાર, આર્થિક, વિજ્ઞાની, તકનીકી અને સાંસ્કૃતિક સહયોગના 26મા સત્રનું સહ-અધ્યક્ષતા પણ કરશે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર એમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથે ચર્ચા કરશે. ભારત રશિયા બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય કાર્યસૂચિની સમીક્ષા કરશે. પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન પણ કરશે. વિદેશ મંત્રીની મુલાકાત લાંબા સમયથી ચાલતી સમયની કસોટી પામેલી ભારત રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે. બરાબર છે, તો યાદ રાખજો. રશિયાની વાત કરીએ તો એના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન છે અને મોસ્કો એનું કેપિટલ છે. રશિયન રૂબલ કરન્સી છે. મિખાઇલ મિશિસ્ટિન એના પ્રાઇમ મિનિસ્ટર છે. ડ્યુમા એની સંસદનું નામ છે. તમને ખબર છે રિસન્ટલી રશિયા અને અમેરિકાના પ્રેસિડેન્ટ એમની મિટિંગ યોજાઈ, કઈ જગ્યાએ યોજાઈ તમારે કહેવાનું છે. રશિયાએ વિશ્વમાં સૌપ્રથમ કેન્સરની વેક્સિન વિકસાવી છે અને અફઘાનિસ્તાનની સરકારને માન્યતા આપનાર પ્રથમ દેશ પણ રશિયા જ બન્યો છે. તો એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતનું પ્રથમ 100% ડિજિટલી સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે કેરલા. તો કેરળ છે ભારતનું પ્રથમ 100% ડિજિટલી સાક્ષર રાજ્ય બન્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજયને 21 ઓગસ્ટના રોજ તેને સત્તાવાર જાહેરાત કરી હતી. આ સિદ્ધિ 2023માં શરૂ કરાયેલ ડીજી કેરલમ કાર્યક્રમમાંથી ઉદ્ભવી છે, જેનો ઉદ્દેશ શું છે? ડિજિટલ ક્રાંતિ અને ઈ સેવાઓ એને તમામ રહેવાસીઓ સુધી પહોંચાડવાની છે, તેમની ઉંમરને ધ્યાનમાં લીધા વિના. હવે તે કેરળનો અગાઉનો એક અક્ષય પ્રોજેક્ટ છે, એના પર પણ આધારિત છે. જેણે શું કર્યું હતું? તો મલ્લપુરમ છે એને ભારતનો પ્રથમ ઈ સાક્ષર જિલ્લો બનાવ્યો હતો. ડિજિટલ રીતે નિરક્ષર આ જિલ્લો ઓળખવા માટે ટોટલ 83.45 લાખ પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાંથી 1.51 કરોડ લોકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન, ડિજિટલ સાક્ષરતા માર્ગદર્શિકા એ અનુસાર તાલીમ ફક્ત 60 વર્ષ સુધીના લોકો માટે ફરજિયાત છે, પરંતુ ડીજી પુલમપારા પછી ડીજી કેરલમ એમાં તમામ વયજૂથના લોકોનો સમાવેશ થતો હતો, જેમાં 100થી વધુ ઉંમરના ઘણા લોકો સામેલ હતા. હવે ડિજિટલ સાક્ષર પરિવારનો અર્થ શું છે? કે ઓછામાં ઓછો એક સભ્ય જે 5 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોય, એ કમ્પ્યુટર ચલાવી શકે, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે અને ડિજિટલ સાક્ષર કહેવાય. તમારા માટે એક પ્રશ્ન છે, ભારતનું પ્રથમ 100% સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? 100% કહે છે પણ એકચ્યુઅલમાં 98.2 હતું. સરકાર એવું કહે છે 95% ઉપર સાક્ષરતા એટલે એને 100% ગણવી. કમેન્ટમાં લખજો. તાજેતરમાં કોણે દિલ્હીના રોહિણી ખાતે લગભગ 11,000 કરોડના 2 મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીના રોહિણી ખાતે લગભગ 11,000 કરોડના 2 મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. દ્વારકા એક્સપ્રેસવે 10.1 કિલોમીટર લાંબો, એનો દિલ્હી સેક્શન 5,360 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવ્યો છે. આ સેક્શન યશોભૂમિ, ડીએમઆરસી, બ્લુ લાઇન, ઓરેન્જ લાઇન, આગામી બીજવાસન રેલવે સ્ટેશન, દ્વારકા ક્લસ્ટર બસ ડેપો એને મલ્ટી મોડલ કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. આ સેક્શનમાં સામેલ છે પેકેજ 1, જે દ્વારકા સેક્ટર 21 ખાતે શિવમૂર્તિ 4 રસ્તાથી રોડ બ્રિજ અંડરબ્રિજ ત્યાં સુધી 5.9 કિલોમીટર,
પેકેજ 2 દ્વારકા સેક્ટર 21 આરયુબી દિલ્હી હરિયાણા બોર્ડર સુધી 4.2 કિલોમીટર, જે અર્બન એક્સટેન્શન રોડ 2 ને સીધો જોડે છે. હવે દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન અગાઉ માર્ચ 2024માં પ્રધાનમંત્રીએ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અર્બન એક્સટેન્શન રોડ 2 એના અલીપુરથી દિચાઓ કલાન પટ્ટાનું ઉદ્ઘાટન પણ કર્યું, જેમાં બહાદુરગઢ સોનીપત સાથે નવા જોડાણો પણ સામેલ છે. લગભગ 5,580 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે. તે દિલ્હીના આંતરિક અને બાહ્ય રિંગ રોડ અને મુકરબા ચોક, ધૌલા કુઆન, NH9 આવા બધા વ્યસ્ત સ્થળો પર ટ્રાફિકને સરળ બનાવશે. તમને ખબર છે આપણા રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે? કેન્દ્રીય ગુજરાતમાં વાહન વ્યવહાર મંત્રી પૂછે તો હર્ષ સંઘવી છે. કમેન્ટમાં લખજો. ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. છેલ્લે ભારત માટે 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તે રમ્યો હતો. 20 વર્ષની કારકિર્દી, 278 ફર્સ્ટ ક્લાસ મેચ, 130 લિસ્ટ એ, 71 T20 મેચ, ફર્સ્ટ ક્લાસમાં 66 સદી સાથે 21,301 રન. તે સમયે તેણે લિસ્ટ એમાં 16 સદી સાથે 5,759 રન, T20માં 1 સદી સાથે 1,556 રન. પુજારાએ ભારતમાંથી 103 ટેસ્ટ રમી છે, 5 ODI રમી છે. તે ટોટલ 108 આંતરરાષ્ટ્રીય મેચોમાં 7,200થી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં પુજારાએ 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 206 અણનમ છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ ને, કોણ જીત્યું એની ફાઇનલ? વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ આ વર્ષે કોણ જીત્યું છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી જે છે એનું નામ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યું છે? તો આપણા ભારતને ચૂંટવામાં આવ્યું છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ એક બહુ અગત્યનો પ્રશ્ન. એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ, ભારત અધ્યક્ષ બન્યું છે. તો ભારતને એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યું છે. એકચ્યુઅલી શું થયું, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન થાઇલેન્ડના ફુકેટની અંદર યોજાઈ હતી 23મા નંબરની AIBDની જનરલ કોન્ફરન્સ, અને એ દરમિયાન આ સૌથી વધુ મતો સાથે ભારતને ચૂંટવામાં આવ્યું છે. આના સિવાય 2016માં છેલ્લે ભારત AIBD એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું ચેરમેનનું પદ સંભાળ્યું હતું. AIBD 1977માં યુનેસ્કોના નેજા હેઠળ સ્થાપાયેલ એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ એક અનોખી પ્રાદેશિક આંતર સરકારી સંસ્થા છે. હાલમાં 45 દેશોના 92થી વધુ સભ્ય સંગઠનો છે. એમાં નીચેના સમાવેશ જે જોઈ લઈએ: 48 રાષ્ટ્રીય પ્રસારણકર્તાઓ દ્વારા રજૂ કરાયેલા 26 સરકારી સભ્યો, એશિયા પેસિફિક, યુરોપ, આફ્રિકા, આરબ રાજ્યો, ઉત્તર અમેરિકામાં ફેલાયેલા 28 દેશો અને પ્રદેશોમાંથી 24 એફિલિયેટ સભ્યો. ભારત આનું સ્થાપક સભ્ય છે, AIBDનું સ્થાપક સભ્ય છે. હવે થાઇલેન્ડમાં આની બેઠક યોજાઈ. તમને ખબર છે ને કે થાઇલેન્ડની વાત કરીએ તો આ વર્ષે 2025માં મિસ વર્લ્ડ સ્પર્ધા હૈદરાબાદમાં યોજાઈ, 72મા નંબરની હતી, જેના વિજેતા થાઇલેન્ડની એક સુંદરી મિસ વર્લ્ડ બની, ઓપેલ સુચાતા. ઓહો, મારે નામ નહોતું કહેવાનું, ચલો કહી દીધું. હવે આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધા 2025 નવેમ્બરમાં થાઇલેન્ડમાં યોજાશે. તો તમારા માટે હવે પ્રશ્ન છે કે રિસન્ટલી આપણે મિસ ઇન્ડિયા યુનિવર્સ બન્યા છે, કોણ બન્યા એ જણાવવાનું છે તમારે કમેન્ટમાં લખીને. કારગિલના જરદાળુ સાઉદી અરેબિયામાં પ્રવેશ્યા. ભારતના કારગિલ જિલ્લાના તાજા જરદાળુ સૌ પ્રથમ વખત સાઉદી અરબના ગ્રાહકોને રજૂ કરવામાં આવ્યા છે, જે ભારત સાઉદી કૃષિ વેપાર સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. ભારતની 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રિયાદના લુલુ હાઇપર માર્કેટ ખાતે આ લોન્ચિંગ થયું છે. સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત છે ડૉક્ટર સુહેલ અજાન ખાન. એમને સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પહેલના ભાગરૂપે પ્રીમિયમ ફળ ઉત્પાદનોનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું છે, અને આ લોન્ચ સમારોહને રાષ્ટ્રની સ્વતંત્રતાની ઉજવણીના વ્યાપક ભારત ઉત્સવ આ ઉત્સવમાં સંકલિત કરવામાં આવ્યો.
આ પહેલમાં ભારતીય કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ વિકાસ સત્તા મંડળ અને પ્રદેશની સૌથી મોટી રિટેલ ચેનમાંની એક લુલુ હાઇપર માર્કેટ એના વચ્ચેના સહયોગનો સમાવેશ થાય છે. બરાબર છે. તો યાદ રાખજો, કારગિલના એટલે કારગિલ લદ્દાખમાં આવેલું છે. લદ્દાખમાં 2 કેપિટલ, લેહ અને કારગિલ. અને કારગિલના તમે જોશો તો લેફ્ટનન્ટ ગવર્નર રિસન્ટલી નવા આવ્યા છે. તમે કોઈ કહેશો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ખબર હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે એવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી સાજા થઈ શકે ના થઈ શકે નહીં એવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે? તો કોલ્ડ પ્લાઝમા થેરાપી. સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે, વિટામિન ડી. ખાવાના મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ, NaCl. સીએનજીમાં મોટે ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? મિથેન. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ, HCl. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કયો કચ્છી માલમ શેણે વાસ્કો દ ગામાના વાહનને પૂર્વ આફ્રિકાના માલિંદીથી મલબાર કિનારા સુધી દિશા આપી હતી? કાંજી માલમ. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યાં યોજાયું હતું? ક્યારે યોજાયું હતું? 1916માં. પિઠોરા શું છે? તો આદિવાસીની ચિત્રકળા. કોટવાળની ફરજ શું હતી? કિલ્લાઓનું ધ્યાન રાખવું, કિંમતોનું નિયમન કરવું, ઘર શેરીના રસ્તાઓને લગતી બાબતોનું સમાધાન કરવું, ઉપરના તમામ. ભવાઈ બજાવવા માટે નીચે પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? ભૂંગળ વગાડવું પડે. શું આવે? ભૂંગળ. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચનો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો આપણા મુખ્યમંત્રીને? 4થો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને નવું આધાર કાર્ડ નહીં બનાવવામાં આવે? આસામમાં. બરાબર છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ હતી 1984માં કોલકાતામાં. અત્યારે અંડર વોટર પણ થઈ ગઈ છે અને વોટર મેટ્રો પણ ઓલરેડી થઈ ગયેલી છે. એવું પૂછે, ભારતમાં ટ્રેનની શરૂઆત તો 1853 મુંબઈથી થાણે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 8મી માર્ચ. ત્રીજો પ્રશ્ન કે રશિયાના અને અમેરિકાના પ્રેસિડન્ટ છે, રિસન્ટલી એમની બંનેની મિટિંગ યોજાઈ અમેરિકાના અલાસ્કામાં. ચોથો પ્રશ્ન, ભારતનું પ્રથમ 100% સાક્ષર ધરાવતું રાજ્ય મિઝોરમ. પાંચમો પ્રશ્ન, કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી કોણ છે? તો શું આવશે? નીતિન ગડકરી. છઠ્ઠો પ્રશ્ન, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા કોણ રહ્યા આ વર્ષે? તો સાઉથ આફ્રિકા જીત્યું. કોને હરાવીને? ઓસ્ટ્રેલિયાને હરાવીને. 7મા નંબરનો પ્રશ્ન, રિસન્ટલી મિસ ઇન્ડિયા યુનિવર્સ કોણ બન્યા છે? તો મેનકા નથી, મનિકા વિશ્વકર્મા. 8મો પ્રશ્ન, લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દ્ર ગુપ્તા છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં કયા નંબર પર છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કાજલ દોઈકે અંડર-20 રેસલિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો
આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.